Ma Vihat official. એ નદીનો કિનારો તલાવડું ને તલાવડાની કિનારે એક જાંબુડું તેથી જાંબુડો હો મને જ્યારે ઉપડે ને ત્યારે પણ તમે કાપી ના લાખો યાર આખું એમાં સારું લાગે પછી આમાંથી અડધું હોય ને એના મજા આવે આટલામાં શું લખાય એટલે સમજી હકે તો એના માટે છે બધું કહેવાય છે નાનું પંખીના માળા જેવું ગામ અને એ ગામની અંદર એક 7 વર્ષનો દીકરો મૂકી પોતાનો મા બાપ ગામની માલિક કૂવો ખોદવા ગયા હોય અને એ કૂવો ખોદતા ખોદતા કૂવાની વેખડ પડી હોય અને પોતાનો મા બાપ મરી ગયો હોય ગામની અંદર વાતું થયું હોય કે પેલો કૂવો ખોદવા વાળો એની ધર્મ પત્ની મરણ પામ્યા દુનિયા એને ના રોવે પણ જેનો એક ને એક દીકરો 7 વર્ષનો જેનું નામ છે મેરિયો એ મેરિયાને જોઈને આખી દુનિયા રોવે ભાઈ આખું ગામ રોવે પોતાના બાપને કુવાની માટી હટાઈને પોતાના મા બાપ બહાર કાઢીને આયા પોતાનો દીકરો કહેવાય છે પોતાનો મા બાપ મરણ પથારીએ પડ્યો છે અને રોવે છે પણ કેવું રોવે છે ત્યારે મારું કોઈ નહીં મારું કોઈ નહીં નથી મારું નોના નોનપણ મને માં કેવા વાળી કે મને બાપ કેવા વાળો નહીં મુહારે બાબા કરીને દીકરો રોવે છે ગામની વસ્તી દીકરાને છાતી આવે કે બેટા રડી નહીં કેમ રોવે છે તારા મા બાપ મરી ગયા અમે તો નહીં મર્યા ને ગામ વાળા તું 7 વર્ષનો છે ચિંતા ના કર અમે તારું પૂરું કરશું માને મરીએ બાપને મરીએ 4 કે 5 દાડા ન થાય ગામનો માને એમ કે બેટા તને 2 બકરા આપું એ બકરા 2 વગડે ચડાઈ અને ઘરે આવી જવાનું તાળે તને રોટલો મળશે અને મારા ખીચામાં કાંક રૂપિયો 2 રૂપિયા પડે તને વાપરવા આલી કોઈ વાતની ચિંતા ના કરી તેથી 7 વર્ષનો મેરિયો વગડે એક ગામના 2-4 બકરા લઈને સારવા જાય તેથી 1 દી સારે 2 દી સાડે એમ કરતા કરતા મહિનો 2 મહિના સુધી સારે એટલે ગામને વિશ્વાસ આવ્યો કા મેરિયો છે તો વિશ્વાસુ છે અને બહુ જવાબદારીથી કામ પણ કરે છે બકરાની હોર પણ રાખે છે જેવા લઈ જાય એવા હોજે લઈને પણ આવે છે એને 2 ની જગ્યાએ 4 4 ની જગ્યાએ 8 એમ કરતા કરતા આ મેરિયાને 51 બકરાનું ઢોરું આપ્યું તેથી મેરિયાને ખભે લાકડી મેકાઈ કે મારા મેરિયા હવે આ ધણ તારે હંબારું ના બકરા તારે ચારવાના રોટલો બોટલો તને મળી જાય આ મેરિયો વગડે વગડે ચારીનો હોજે પાછો વાડે લઈને બકરા પૂરે આ બધી જવાબદારી એને આપી હતી પણ એક દી આ મેરિયાને એવું થયું કે હવે આજે ક્યાંય બહાર જવું નહીં આજે ગામના પાદરની અંદર કાંક પાણીનો તલાવડો છે તલાવડાની કોરે મખત કાંક વેલા હોય તે વેલા બેલા ખાય અને તરત પાછો ઘેર આવી જાય આજે શરીરમાં આમે પણ મને સારું નહીં તો ગામના સીમાડામાં જઈ પાણીનો તલાવડો છે પાણી મળે ને આજુબાજુ વેલા હશે વેલા ખાઈને બકરા સારીને ઘેર લઈને આવી સાંભળજો એ સમય ઉનાળાનો સમય બને કેવું
માતા વેચાતી મળતી નહીં. હા બસ ગામના સીમા મેં તલાવડે બકરા સારવા ગયો, વેલા ખાય છે, પણ આ મેરિયન માથે તરકો લાગ્યો ને એટલે મેરિયન થયું કે લાવ આજુબાજુ કોઈક ઝાડવું હોય તો ઝાડવે બેહું બકરા સરીએ જાય. કે એને બીજું કાંઈ ના દેખાયું, એને એક જાંબુડાનું ઝાડ દેખાયું. એ જાંબુડાના ઝાડ કને જઈ ટેકો લઈને આરામ કરે છે, અને એ ટેકો લઈને આરામ કરે છે. આરામ તો કરે છે પણ આ હૃદયની અંદર એવા એના ધબકારા બોલતા હતા હાથમાં વતેરે કે જો મારી માન મારો બાપ જીવતો હોત ને તો ગામના બકરા સારવા ના પડે. મનોમન દુખી થતો હતો. મારું કોઈ નહીં, કોઈ નહીં. આવા મનના આચર મુઢેથી નહીં પણ અંતરથી. એક દી રોયો, બીજો દીવો ઉગ્યો, બીજી વખતે પણ એ બકરા સારવા જાંબુડા કને જઈને બીજી વખતે રોયો. ત્રીજો દીવો ઉગ્યો, ત્રીજી વખત બકરા સારવા ગયો, પાછો તડકો લાગ્યો જાંબુડા કને જઈ અને ત્રીજી વખતે રોયો. પણ ત્રીજી વખત રોવે ના રોવે એ આદિ અનાદિના પોરની એ જાંબુડાની અંદર આદિ અનાદિથી માં ભગવતી મેલડી બેઠી છે, દુનિયાને કોઈને ખબર નહીં. આ મેરીઓ ત્રીજી વખતે જાંબુડાના થડ જોડે બેહીને રોવે છે. એ વખત થડમેથી અવાજ આવે છે કે મારા મેરિયા સાનો રહી જા, મારા બાપ સાનો રહી જા. તેથી મેરીઓ આજુબાજુ ફાંફા મારે કા છે કોણ? મારા સિવાય બીજું કોઈ નહીં. એકલા બકરા ને હું બીજું છે કોણ મને ખમા કેવા વાળું? તેથી માં બોલી કે મારા મેરિયા હું છું. કે હું એટલે કે મારા દીકરા હું આદિ અનાદિના પોરની અહીં જાંબુડાના થરમે બેઠેલી એક હું શક્તિ છું, મારું નામ છે મેલડી. કે મને ખમા કહેવાનું કારણ કે મારા દીકરા તું મને પૂછ, ચારખંડ ધરતી મેં તારું નામ રાખી દઉં. એ મેરીઓ પાછો દીકરો નાની ઉંમરની ભાષામાં બોલે કેવું કે તને ખબર છે કે મારું કોઈ નહીં અને હું તારી બાધા કઈ કરી નહીં શકું. તને ખબર છે કે મારું કોઈ નહીં, બાપ નહીં, માં નહીં, કાકો નહીં અને મુહારે પણ મામો નહીં. તને ખબર મારું કોઈ નહીં. તેથી મેલડી બોલે છે, પણ કેવું બોલે છે? મારા મેરિયા જેમ તું રોવે છે ને આજે તારું કોઈ નહીં, એમ હું મેલડી પણ રોવું છું કે આદિ અનાદિના પોરથી બેહેલી છું, આ ઝાડ મેં બેઠેલી છું, મારું પણ કોઈ નહીં, મને લઈ જા, પૂછ. અને તેથી મેરીઓ બોલે કે તને પૂછું ખરી પણ તારી બાધા મારા દીકરા તું મારી માળા તો જપ. અને તે વખતે માન દીકરાનો મેળાવ થયો. જો માં ક્યાંથી મળે છે? મેળાવ થયો એટલે મેરિયન માં મળી ગઈ એટલે માં 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 તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી આવા રટણ કરવા મળ્યો. રાત ને દિવસ માં માં કરે છે અને મેલડી એના કામ કરે છે. દુનિયામાં ખબર પડી કે ફલોનો ભૂવો બહુ હારો છે, પેલો ભૂવો હારો છે એટલે મેરિયા કને આયા. કોકને દીકરા ના હોય તો દીકરા દે, કોકને પગ ના હોય તો પગે દે, પોંગરા હોય એને. અને કોઈ વાંદરા હોય ને એને માંથી માતાજી દેખતાય કરી દે. કોકને ધંધામાં બરકત ના હોય ને બરકત કરવા માંગે. એમ કરતા કરતા એક ગામ નહીં 120 ગામ ઉરોગતું થઈ ગયું. મેરિયાના છાપા પડી. એમ કરતા 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 એ અમારા મેરિયાની 21 વર્ષની ઉંમર બની. મેલડીને વિચાર આવ્યો કે લગ્ન કરાવી દઉં. એના માટે રૂપારી કન્યા લાવી દઉં. ફૂતો છે ને માં બોલે છે. કેવાય છે ફૂતો છે
કહેવાય છે કે હું તો છે ને તે વખતે માં આવાજ કરે છે કે મારા મેરિયા કેમ મુજાય છે કે માં હું તો કાંઈ મુજાતો નહીં, ખાવા પીવા પહેરવા ઓઢવા એ મકાન નતું તો જો તારે તૈન મારનું ધાબુ છે માં, એ મારે કઈ સવારી નથી તો તે મને એક રૂપારી ઊંટડી પણ બાધામાં લાઈ આલી છે. મારે કોઈ વાતની કમી નહીં તો મારા મેરિયા મને કમી છે. કાલ તું મરી જાય તો મારા મઢે કોણ? હાલ તારા લગ્ન કરી દો. જોજે હો દેવી, મારું કોઈ નહીં, ધણી વગર કોઈ દીકરી નહીં હાલે. અને તેથી માતા બોલી કે હું તારો આટલો મોટો અડીખમ ધણી બેઠો છું, આ ચારખણ ધરતી મેં જોવે અને દાંતનો ઓગરી લેની એવી રૂપારી કન્યા તને લાઈન દઉં. સાચું માં? કઈ જા તૈયાર ઘોડે. મેરિયાના લગ્ન કર્યા રૂપા ડોશી કને, લગ્ન કર્યા રૂપા નામની બાઈ વેરે. દુનિયા જોવે મોઢામાં ઓગરી લે એવી રૂપારી કન્યા મારા મેરિયા માટે લઈને આવી. ઓહો, મેરિયાનું ધીમે 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 સંસાર હેડવા મળ્યું ભાઈ. પણ લગ્ન કરીએ 15 ને 20 વર્ષના વાણા વીતી ગયા. 25 ને 20 કેટલા થાય લ્યા? 45 થઈ ગયા. એટલે કારામેથી ધોરા આવા મજા એને. એટલે માના જોડે અરજ કરવા મળ્યો કે માં તું એ મારા લગ્ન કર્યા, તું એ મને આ સંસાર દેખાડ્યો, તું એ મને આટલો પ્રખ્યાત કર્યો, તે મારા નામના છાપા પાડ્યા, પણ તું એક વાતથી અજાણ છે માં, આ રૂપા ડોશી અને કાલ હું મરી જઈશ તો મારે કોઈ દીકરો કે દીકરી નહીં. જોજો હો દેવી, એટલું થોડી જોજે બાપા. કીધું છે ને માતાએ કે મારા દીકરા તું મુજાઈશ નહીં. તારે દીકરો જોવે છે ને? કે હા. તો હાલ આજથી 9 મહિને અને 11 દારે તારી રૂપા ડોશીના પેટે દૂધની ફૂંકર જેવો દીકરો આવશે. કાચું બેટા દાડા ગણ છે, એક દાડો આઘોય નહીં કે પાછો નહીં. 9 મહિનાના 11 દાડા કે ભલે મારી તારી જે હોજો. એમ કરતા કરતા 9 મહિના 11 દારે એક દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો ને એટલે આખા ગામે પેણા વેચ્યા. એ આખા ગામે ઢોલ નગારા વગાડ્યા, ભૂંગોરો વગાડી કે મેરિયાનો જે પેઢી તારનારો દીકરો આવ્યો ભાઈ. પછી આ મેરિયાનો દીકરો આવ્યો ને એટલે 1 વર્ષ 2 વર્ષ મેલડી કને હારું હારું રહ્યું, 3 વર્ષ હારું હારું રહ્યું, આમ 4 વર્ષ સુધી મેલડી કને હારું હારું રહ્યું. પછી મેરિયાને રૂપા ડોશી મેર્યો અને એનો એક જ દીકરો સાહેબ, જેની 4 વર્ષની ઉંમર. સમયને કહેતા ના આવડે, આમ તો કહેવાય છે કે ધીમે ધીમે કરતા કરતા 6 વર્ષનો બન્યો અને 7મા વર્ષનો પહેલો દિવસ. અને એ વખતે પહેલી રાતડી, રાતે હૂતો છે, મોઢું બંધ, ખાલી સુવાસ ચાલુ મેરિયાનો હો. પણ આ ધબકારેથી, આ હાથમાં હોતેડેથી ખાલી મનમાં એટલું વિચારી જો કે જે વખતે હું 7 વર્ષનો હતો તે વખતે તો કદાચ મેલડી મને ના મળી હોત ને અને મેં મેલડીને ના પૂજી હોત ને તો અત્યારે મેલડીનું નામ ના હોત. મેરીઓ અભિમાન ના ઉડકારે મેલડી હમીના ઉડકાર ના કરું, એ પુતો ઘોડાના ભાવની ભૂકીશું. કહેવાય છે મને હોના ચાંદીની નહીં પડી, મને બોકડાની નહીં પડી, લે મને ગલાલની નહીં પડી, મને અગરબત્તીની પડી, પણ મને દીવાની નહીં પડી. મને તો હાથ ખાલી હારા હોતેરેથી ખાલી મને માકો, હું એની ભૂકી છું. પણ મારા મેરિયા, મેં તને આગળ લાવી, મેં તારો દીકરો હાલ, તું મારા સામું અભિમાન કરે છે. હાલ
હવે તારે જોવું છે ને મારે મેલડી મેલડી વિનાની જિંદગી. તને મેલડી વિનાની જિંદગી બતાવું હાલ. પહેલા તો માએ બીજું કાંઈ ના કર્યું. જે મારા મેરિયાને મનગમતી જે ઊંટડી હતી ને ઊંટડી, એ વાડે પોકી ભગવતી મેલડી. અને વાડાની અંદર ઊંટડી હતી ને, ખાલી એમ કે તાલી જ મારી. મેલડીએ જતે ઊંટડી આભમે હંતારી દીધી. હવાર પડ્યું, મેરીઓ ઊંટડી ગોતવા જાય વાડે, પણ વાડે હોય તો મળે ને ન મળી. મેરિયાને એવું થયું કે વાડેથી ખુલી કદાચ વગડે સરવા જતી રહી હોય તો વાડેથી મોડીને વગડે જોવા જો, તો વાડેથી મોડીને વગડે ગોતવા જો. એક વગડો ફર્યો, બે ફર્યા, ત્રણ ફર્યા, હોજથી હવાર ફર્યા, હવારથી હોજ ફર્યા, પણ ઊંટડી મળી નહીં. એક દી ગોતી, એમ કરતા કરતા મહિનો ગોતી, પણ મારે મેલડીનું હંતારેલું વસ્તુ કદાચ મેલડીને રાજી હોય તો મળે, લગન ન મળે. 70 વર્ષ સુધી ગોતો તોય 30 દાડા થયા, મહિનો થઈ ગયો, ઊંટડી મળી નહીં. એટલે મેલડીના મંદિર આમ આવતો તો કાર મેં. એટલે મેરિયાને છે ને મેલડીનું મઢ દેખાવાનું, એટલે વિચાર કરે કે તું મેલડી છે, તું માં છે. તારા જેવી માં ના હોય. તારા દીકરાનું વસ્તુ, તારા દીકરાની સવારી, તારા દીકરાની ઊંટડી જો કદાચ વાડેથી ગાયબ થાય ને તો તારા દીવા ન કરાય, એ તારા નામની પાઘડી ન બંધાય, એ તારા નામની આ માળાય ન રખાય. માળા પાઘડી બધું મઠમાં મૂક્યું, મઠને મારી દીધું તાળું. આવ્યો હું તો એમ કરતા કરતા 2 મહિના 3 મહિના થયા ભાઈ, 4 મહિના થયા, 12 મહિનાની વાત. 65 દાડા વીત્યા. પણ કોઈ મારા જેવો હોય ને કે ગામમાં હારો ભૂવો છે, આપણા ઘરે માંડવો રાખ્યો તો એને ધૂનવા બોલાવો. એમાં સુનિલ આમ તો કહેવાય છે ને કે આમ તો નામ લેવું છે, એમાં નામ નહીં, તું કોઈક નાતના માણસે માંડવો નાખ્યો, અને એ માંડવા મેં મેરિયા ભુવાને આમંત્રણ કે મેરિયા ભુવા તમારે લઈને આવવાનું છે માતા મેલડીને, અને તમારે ગાદીએ બેહીને ખમા મજા કહેવાનું છે. અમારા ઘરે માંડવો રાખ્યો છે, માંડવામાં 1000 ભુવા આવવાના છે ને, એમે તમને અમે તેડાયા છે, તમે આવજો. તો મેરિયો ભુવો તો તૈયાર થયો, નવી પાઘડી બાંધી. કેદી 365 દાડા વીત્યા છે હો. દીકરાની ઉંમર 7 વર્ષની થઈ છે. મેરિયો ભુવો નવા કપડા પહેરી, નવી પાઘડી બોધી અને આવ્યો છે ભાઈ માંડવે ધૂણવા હો. પણ માંડવાની અંદર ભુવા છે ને અગરી જે માતાની રમીલ હોય ને અગરી વાળા પરથી ભુવા ધૂણવાનું હોય. અરુણ વારા પરથી કે એક ભૂવો ધૂણે, પછી બીજો ધૂણે, ત્રીજો ધૂણે, પછી ચોથો ધૂણે, એમ કરીને મેરિયો ભૂવો ભુવાના મંડારમાં જઈને બેઠો છે. અને એક ભૂવો જેથી એની 16 વર્ષની ઉંમર, અને જેના કુળની અંદર પોતે ભગવતી મારી ચુવાડની બોચર પૂજાય છે, અને બોચર લઈને ધૂણવાનો છે. એ ગાદી ઉપર બેહેનો બહે, ઈ પેલા તો એ નાતનો ભૂવો, એ નાતના ભુવાના માથે મારી જાંબુડા વાળી મેલડી ધૂણીને બોલી કે ખમા ખમા, હું કાંઠાની મેલડી બોલું બાપ, હું જાંબુડા વાળી મેલડી બોલું. કોણ? કે હું જાંબુડા વાળી મેલડી મેરિયા ભુવાની. મેરિયાને બોલાય. અને તેથી ભુવાના અંદરથી બોલે કે મેરિયો ભુવા કે હું છું. આવો માતા બોલાવે છે. તેથી મેરિયો ભુવા આવ્યો હો ગાદી કને. કે તું મારી મેલડી છે? કે હા. મારી જાંબુડા વાળી? કે હા. મને રૂપા ડોશી વેરા પૈણા વાળી? કે હા. મને દીકરો દેવા વાળી? કે હા. મારા દીકરા હા ઓળખી લે. હું નહીં માનતો કે તું મારી મેલડી, હું નહીં માનતો કે તું મારી મેલડી હોય. કેમ? કે હું તાળો અખંડ ભૂવો અહીં સોટી વાળો બેઠો હોય, અને મારી સોટી મૂકીને તું બીજે ધૂનવા જાય, હું નહીં માનતો. કે મારા દીકરા પરમાન માગે ત્યાર. તેથી મેરિયો બોલે કે હું માગી એ પાછું જેવું તેવું નહીં માગું. જે ધૂનતું એ સાચું કહી દે કે ના હું તારી મેલડી છું અને તને બતાવવું છે. તો હા બા તું મેલડી હોય ને કાર મેં હો, કાર કોઈનો હગો થયો નહીં. વિનાશ કારે વિપરેલ બુદ્ધિ. કેમ કે અત્યારે કારની અંદર એક જ અહીં મારું મરી ગયો ભાઈ ચાંદખેડાની અંદર, કાર કોઈનો હગો નહીં. કે ભાઈ છે
તેથી મેરિયો ભૂવો ભલે કે તું મેલડી હોય ને તો બીજું તો કાંઈ માગતો નહીં. આજથી 365 દાડા પહેલા ખોવાઈ ગયેલી ઊંટડી છે ને મારી, એ મળતી નહીં. એ ઊંટડી લાવી દે ને અને વાળે પૂરે ને તો માનું કે તું મારી જાંબુડા વાળી મેલડી. કે પૂરી દઉં તો તારી ઊંટડી 365 દાડા પહેલા ખોવાઈ ગયેલી છે એ લાઈન તને દઈ દઉં તો કે તું માગે એ કે મારા દીકરા હું માગીને તું નહીં આલી શકે. જો મારી ઊંટડી 365 દાડા પહેલા ખોવાઈ ગયેલી તું વાળે લાઈન પૂરે ને તો મારી મેલડી ત્યાં આલેલો દીકરો છે ને એક ને એક એ દીકરો તને ચડાવી દઉં મારા બા. દુઃખનો દાડો આયો એ મેરીનો ભાન ભૂલી જો ને કેવી જવાબદારી મેટઈ દી. મેરી આવતો નહીં કાલ રોવાનો દાડો આયો. આ બાજુ માંડવો પૂરો થઈ ગયો, મેરિયો ઘેર આવ્યો. વાતની મજા આવે છે લ્યા. બાધા કરી હકો ને તો કરવી, લગન એના સારાઈ ના કરવા. આ તો બધા હુકા લાકડા છે મઢમે બેઠા, એ કોઈના હગા નહીં થયા. બારમન લાકડામાં હુવડાવવું હોય તો એનું કામ છે, અને જીવાડવું હોય તો એનું કામ છે ભાઈ. એની મસ્તી નો કરાય. એ તો હાવ મારું હોનાનું છે ભાઈ. એને સેટથી સલામ કરે કે તું હિમાં બસ કરી હકો તો કે એની ખોટી ચડાઈ પણ ન કરાય. કે ભાઈ છે ને સવારના 4 વાગે પોતાનો મેરિયો ઘરે આવીને હૂતો છે અને 7 વાગે કોની પનિયારી ભરવા નીકળી છે. અને વગડે ઊંટડી ચરતી એ બાયોને દેખાઈને તેથી બાયો દોડતી ક્યાં હાલી? મેરિયા ભુવાના ઘરે. તેથી માં રૂપા ડોશી પોતાના વાંગડાનું વાહિંદુ વારતી હતી અને માને કહે કે રૂપા માં તમારી ઊંટડી તો વગડે વેલા ખાય છે, કે અમારી ઊંટડી ના હોય કે આ મેરિયા બાપાની થાપેલી અને મેરિયા બાપે ચુંદરી બાંધેલી એ જ ઊંટડી વગડે વેલા ખાય છે. અને તેથી રૂપા ડોશી દોડીને ક્યાંથી મેરિયાના ખાતે. હુઆ એ દીકરાના બાપા હું છે ડોશી? હુઆ દે બાપ. આ ગામની બાયો એમ કહે કે તમારી ઊંટડી છે તો ગામના વગડે વેલા ખાય છે. આટલા શબ્દ સાંભળ્યા તા તો મેરિયો બોલતો બંધ થઈ ગયો. કેમ કે એમ તો થઈ ગયેલી વાત હતી ભાઈ. કે હારું ડોહા તમે હવે ઊભા થઈ જાઓ ને દાંતન પાણી કરો, હું ઊંટડી લઈને વાડે પૂરું છું. તેથી રૂપામાં ઊંટડી લઈને વગડેથી વાડે તો લાઈન પૂરે છે. તેથી રૂપા ડોશી પાછી એ મેરિયાના ખાટલે જઈને તેથી મેરિયો બેઠો હોય છે, એક હાથ ને હોકો હોય છે અને ડોશી છે તો પોતાના ખાટલે બેઠી છે પોતાના પગ કને. હે મેરિયા, હે ભુવા, હવે તમારે કોઈના ઊંટડા લેવા નહીં જવા પડે. હે તમારે કોઈના બળદ ગાડા નહીં લેવા જવા. હવે તમારી સવારી આવી ગઈ, હવે તમે ગમે તે જાય કો બાધા કરવા. બોલો તો ખરી મેરિયા ભુવા, આજે રાજીનો દાડો છે. ક્યાંથી બોલે? મેરિયો ફોકે રોવા મળ્યો. તેથી મેરિયો રોયો ને તેથી આમ તો મેરિયાની નજર મેં જોઈને પોતાની રૂપા ડોશીએ કહી દીધું કે મારો મેરિયો આજ આટલી વસ્તુ આવવાથી પણ દુખી છે. મારા મેરિયાની વાત આખી અલગ છે, મારા મેરિયાના અંતરમાં વાત બીજી પડી છે. એનું નામ પત્ની કહેવાય ને ભાઈ, એનું જ નામ પત્ની કહેવાય. પોતાના અંતરની વાત, પોતાના સાહેબાની વાત અંતરથી જાણી લે ને એનું નામ સીતા કહેવાય ભાઈ. હે મારા મેરિયા, આજ તારી આ ઊંટડી આવી છે પણ તમે રાજી નહીં. તમારા મનમાં વાત હું છે એ તો કહો. કે ડોશી એક વાત કહું? બોલ ને મારા મેરિયા. કે કાલે માંડવો હતો. હા મને ધૂનમાં બોલે તો કે હા. એક દી અજાણ્યું એક ભૂવો ધૂણ્યો બોલે કે હું જાંબુડારી મેલડી છું. હું મારી મેલડીને ઓળખી નાખ્યો. રોયો હો. થયું હું એ તો કહો. રોવાનું અમને બૈરાનું સારું લાગે. તમે કાં રોવો છો મરદ મુછાળા? ગાડી મારાથી ભૂલ થઈ જશે. કે મારા મેરિયા, હું નથી માનતી કે તારીથી ભૂલ થાય. જો કદાચ મારો મેરિયો બાર બાધા કરવા જાય કે ભૂલ થઈ જાય ને, હું નથી માનતી ભૂલ થઈ છે રૂપા. હું છે એ તો કે
કે આજે ઊંટડી લાઈન પૂરી ન છે એક એમને એમ નહીં આવી મેલડી ગોતીને લઈને આવી છે તો ભલે આપણી મેલડીનો જેકારો છે એમને એમ નહીં આવી મારા મેરિયા એમને એમ નહીં આવી રૂપા પેલો રમે ને મેદાન में પેલો જો તારો હાથ વરોહનો એક ને એક આપણા જીવણિયાને ચડાવવાનો છે ડોશી હસવા મરી કે બસ આટલી વાતમાં દીકરો જ માંગ્યો હશે ને રોવાનું બંધ કરો ખાલી દીકરો જ માંગ્યો ને હવે દીકરો નહીં આલવો લે પૈસા બજારમાં જાવ હડકલા વાણિયા કને અને એગ્રી છે ને આપણી મેલડીના નામની થાત પણ લાવો એના 5 નારિયેળ પણ લાવો અને આપણા જીવલાના ગળામાં ફૂલનો દડો પણ લાવો નવડાઈ ધોવડાઈ ગલાલ નાખીને ફૂલનો દડો નાખી અને માને ભર્યો પૂજાપો ભરીને પછી આપણો દીકરો આલવો છે એમને એમ નહીં આલવો મેરિયો હરકલા વાણિયા કને જાઈને બજાર માંથી માનો પૂજાપો લાવે પૂજાપો લઈને ઘેર આવે દીકરાને નવડાયો છે ધોવડાયો છે માથે ગલાલ નાખ્યું છે ફૂલનો દડો નાખ્યો છે હવે મેરિયા મૂંગું મૂંગું ન હલાય આમે પેલી પડીને ડાકલી ઉતારો અને હાડા તઈને ગેરી મારો પછી દીકરો આલીએ મેરિયાએ ડાકલી તો ઉતારી ડાકલી ઉપર ઝેડી મારે છે પણ ક્યાંથી એની ડાકલીના અંદર હવાદ આવે એનો એકની એક દીકરો લઈને આવ્યો મેરિયો રોવે છે ને તો ઉપર માતા બોલે છે પણ કેવું બોલે છે ઉતાવળ કરો મને ભૂખ લાગી ઉતાવળ કરો ઉતાવળ એક શબ્દ લખાયો હતો એ વખત એક રાગ બંધ્યો હતો એ વખતે મેરિયો રોતો રોતો શું કહે છે મને પારકા દેશ દાડે લઈ હિમાલય લઈ મારા બાપ ને મને મને ઊંડા કુવામાં ઉતારીને ઉતાવળ કર રોવાનું બંધ કર અને લઈને આવ બાપ મને ભૂખ લાગી આવા શબ્દ હો કાનમાં બનતા ઘરેથી જાપે નીકળે ને તો ડાકલી વગાડતો રૂપામાં દીકરાને લઈને હાલી આવે છે દોરીને આમ અને તેથી ગામની બાયો બોલે કે હે માં એ રૂપામાં આ મેરિયાને આજે આ નવરંગો શણગારીને ક્યાં લઈ જાવ છો આ ભરજો અને તે વખતે એ ગામની બાયોને રૂપામાં એટલું બોલે છે કે આ દીકરો રહ્યો ને એ મારી મેલડીના મઢે ચડાવવા લઈ જાઉં છું ખાલી આટલા શબ્દ બોલે કે ચડાવવા લઈ જાઉં તેથી ગામની વસ્તી બોલી કે હાલો લ્યા માતાના દર્શન કરવા હોય ને તો મેરિયો બાપો છે ને આ બાપો મેરિયો બાપો એ એની મેલડી દીકરાના ભોગ આલે છે આપણે બધાય જોવું દર્શન કરવું તેથી મેરિયો જીવલો રૂપા તૈન નહીં તૈન હે મોના કેર થયું તૈન હે મોના હાડ્યું હતું મઠે આયા ક્યાં આયા
તલાવડા કિનારે જાંબુડાના નીચે માં ભગવતીનું 3 ઈંટનું મઢડું ની એગરી મેરિયો ઊભો રહીને એટલું બોલે કે માં મઢમેથી બહાર નીકળો અને આ મારો દીકરો રહ્યો એનો તમે ભોગ કરો બાપ. ના નહીં પાડતો હો કે નહીં આપો, પણ માં મઢમેથી બહાર નીકળો અને દીકરાનો ભોગ કરો બાપ. અને એ વખતે માતા મેલડી એટલું બોલે છે આકાશવાણી કે મારા મેરિયા તું તો રોવે છે તારી ભૂલના કારણે તે કર્યા, અને તું રોવે છે અમે કોઈ વાંધો નહીં, પણ પેલી નહીં જાણતી રૂપા મારી વહુ એ પણ રોવે છે. તેથી મેરિયો આટલું બોલ કે રૂપા રોવે છે? ના રોવે. જો માર કે રોવે છે આંખેથી નહીં મારા દીકરા, એના અંતરથી રોવે છે. પૂછી લે તારી રૂપાને, પૂછી લે. તેથી મેરિયો પૂછવા કે રૂપા તું રોવે છે? પછી રૂપા ડોશી બોલી હોય એના ધણીને. કેને બોલી? મેરિયાને બોલી. રોઈ રોઈ કોને સમજાવું, રોઈ રોઈ કોને સંભળાવું, કોને સંભળાવું મારા દલડાની વાતું. મારે એક ને એક દીકરા બેઠાવા થાય, પીલાવા થાય, મને રૂદુડો આવે. રોઈ હો મારા મેરિયા, મને હવે ઘડીક રોઈ લેવા દે, પછી આ દીકરો તો ઘડીકમાં જતો રહે. પણ આમ કરીને રોઈને અને તેથી દીકરો દોડી એ જીવલો દોડીને પોતાની માના ગલે પડ્યો, અને તેથી માને રોતી જોઈને એટલે જીવલો રોય. તેથી માતા મેલડી બોલી મને રોતડિયાનું ન ભાવે મારા દીકરા. આભાર. આ તો તે કીધું અને મેં તારા પારખા લીધા. મેં નહીં માંગ્યું કે તારો દીકરો મને દે. આ તો તે કીધું કે તું મારી ઊંટડી લાવ તો તને દીકરો આપું. હું દીકરા લેવા વાળી નથી, હું દીકરા દેનારી. પણ મારા મેરિયા તું એક વાતનો વિચાર કર કે આજથી 1 વર્ષ પહેલા તું અંતર્યામી એટલું બોલે તો કે હું ના હોત તો મેલડી ના હોત. બેટા હું તો આદિ અનાદિના કાળની તું તો 100 વર્ષ પછી પારિયો થઈ જઈશ અને તારી પેઢી તર હે, પણ મારો પારિયો નહીં થાય. હું તો અમર છું, અમર રહીશ, અમર રહેવાની ને અમર રહીશ. પણ મારી બાધા થાય તો બાધા કરવી, મારી સડાઈ થાય તો સડાઈ કરવી, પણ મને ઓંગરી કોઈ કરવો નહીં. હું ઓંગરી નહીં આખું બવડું લેનારી છું. તેથી માતા બોલે છે કે જા તારા દીકરાનું 100 વર્ષનું આયુષ થાય. અને તું બોલ્યો એ તારા ગુણ પરની વાત છે બાપા, બીજું તો કાંઈ કહેતી નહીં. અહીંયાથી કેવું છે તારે? ધન્યવાદ છે બેન ને તાલીના ગરગાથી વધાયેલો બાપા, જેના વાર્તાની અંદર આ મારી સાચું હોનું છે ભાઈ. ધન્યવાદ છે બેન ને સંદીપ છે બાપા. પણ મારે છેલ્લો રાગ કરવો છે ત્યારે આ વાર્તા
તુલસી મેલ